પોલીસ વિભાગ દ્વારા પોતાને અનુકૂળ આવે તેવા ફોટો અને વિડીયો પત્રકારોને અપાતા હોય છે, પણ પત્રકારોને આવા ફોટા કે વિડીયો અનુકૂળ આવતા નથી। ત્યારે આવી બાબતોને લઈ અમરેલી પત્રકારોએ પોલીસ વિભાગની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો। અમરેલીના સ્થાનિક પત્રકારોએ પોલીસ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો। પોલીસ પોતાની મરજી મુજબના વિડીયો ફોટા આપે છે। ફરિયાદી કે આરોપીની માહિતી માટે પત્રકારોને પોલીસ સહયોગ પણ આપતી નથી। અમરેલી એલસીબી ઓફિસ ખાતે એક આરોપીને પકડી પાડેલ તેની માહિતી આપવા માટે અમરેલીના સ્થાનિક ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પ્રેસ વાર્તા માટે બોલાવવામાં આવ્યા હતા। ત્યારે અમરેલીના સ્થાનિક પત્રકારોએ આ પીસીનો બહિષ્કાર કર્યો હતો અને એક પણ પત્રકાર પીસીમાં હાજર રહ્યો ન હતો અને પોતાનો વિરોધ દર્શાવેલ હતો। ત્યારે પત્રકારોની માંગ હતી કે પોલીસે નિમેલા વિડીયો ફોટોગ્રાફર પોતાની મેળે જ પ્રિન્ટ કે ઇલેક્ટ્રિક મીડિયામાં ન ચાલે તેવા ફૂટેજ આપે છે, જેની અનેકો વખત મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી, પણ આ તો પોલીસ કહેવાય ભાઈ। જ્યારે જ્યારે પોલીસ પાસે આરોપી કે ફરિયાદીની વિગત માહિતી જોઈતી હોય ત્યારે આપતા જ નથી અને એક બીજી પોલીસ એકબીજાને કહી અને ખોખો રમે છે। અમરેલીના સ્થાનિક પત્રકારોને એક પોલીસ કર્મીનો મેસેજ આવે છે કે પ્રેસ કોન્ફરન્સ છે, આવી જજો। ત્યારે પત્રકારોને પોતાના સ્વખર્ચે ત્યાં જઈ કલાકો સુધી રાહ જોવાની અને બાદ પોલીસના વખાણ જ કરવાના। અમરેલી પત્રકારો ખૂબ જ હોશિયાર છે કે સોયના નાકામાંથી પણ સમાચાર શોધીને લાવી શકે છે। અમરેલી એસપીને વિનંતી કે પોલીસ કોઈ પણ પીસી કરે તો સ્થાનિક પત્રકારોને વિશ્વાસમાં લે અને પોતાની રીતે વિડીયો ફોટા લેવા દે તેવી માગણી છે।